સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આપણે કાથોટાથી આપણે બીજું ખેતર કાઢીને આવી ગયા છીએ ચોકી પાસેનું વકાડા ગામ ને ત્યાં ચાલુ કરી દીધું। અત્યારે થોડુંક આવવામાં મોડું થઈ ગયું એટલે મજૂર હોય ગયા, જેટલું નીકળ્યું એટલું તમને બતાવું કેવું ચાલે છે। અહીંયા માંડી હુકેલી છે એટલે અહીંયા ઓરમાં કાંઈ જોવા પણ નથી, ઓર તો હારા મારો ચાલે છે। જુઓ તમે અહીંયા ગમે એટલું ઓરે ને કાંઈ વાંધો નથી, ખાલી એકમાં હુપડીએ જવું પડે, માંડવી છલકે નહીં એટલું। જોવો જે આવ્યા છે અને માંડવી જોવો કેટલી નીકળી ગઈ, આવ ચોકી જોવા। આમાં કાંઈ કરવા પડવું નથી, ડાયરેક્ટ કોથરા જ ભરવાના। આ બધા ઠેસર જોવા આવી ગયા, સિસ્ટમ જોવા કેવી સિસ્ટમ હાલે છે। હવે ભાઈ આ ગરદણી ફાટું હારે છે। યુટ્યુબમાં, ફેસબુક નહીં યુટ્યુબ જોઈજો। હુપડીમાં માંડવી હમાતી નથી, છલ્લે છે એટલે એટલો ઉતારે સારો છે। જોડે હાવ અલગ પડતી જાય છે, જોવામાં સાઈનો ચલી ગયો અહીંથી મહિને આવવા। પાલો જોઈજો કી રીતનો કાઢે ને કાંદું આપણે જે એમાં આપણે તમને બતાવ્યું હતું એમ કાંદું છે જ નહીં, ઓમ જોઈજો એકાદી ફાટ છેલ્લે નીકળે છે। જોઈજો જે આગળ અહીંથી ફાટ લીધી હતી એટલી વારમાં બીજી ફાટ એટલી વારમાં ભરાઈ ગઈ। આમાં ઉકેલી માંડી છે એટલે દાણા ભાગ્ય કોક નીકળે છે, બાકી દાણામાં નીકળતા જ નથી। અને અત્યારના વાગી ગયા છે 6:30 અને મજૂર બધે વયા ગયા છે। આ જેટલી ભારીઓ ભરેલી હતી એટલી ખાલી ઓરી દીધી। તો જોઈ લો એક ઢગલો અહીંયા કર્યો ને બાકીની માં કરી છે, બાકીનો હવે કાલ હવે। તો અત્યારે આવી ગયા છે આપણે અકાળા ને કાલે મોડું થઈ ગયું હતું, મજૂર વયા ગયા હતા, એનો ટાઈમ થઈ ગયો હતો। તો અત્યારે પાછા મજૂર આવી ગયા અને ભારીઓ બાંધે પછી આપણે હમણાં ચાલુ કરી કેવું કાલે છે। અત્યારે વાગી ગયા 10 અને આપણે ઠેસર ચાલુ કરી દીધું છે કાયમીની જેમ। અત્યારે અહીંયા એક જ જણો ઓરોમાં, કારણ કે અત્યારમાં ઘારવાળું છે, માંડવી આપોથી છે। જોવો તમે માંડવી અત્યારે છે ઘારવાળું હોય એટલે એવું તો અત્યારે રહે। ભેગા ભેગું માંથી કાંદાનું આમાં કે ભેગું નાખવું હોય તો કુંડો ભરી જાય એટલે નાખી દે આમાં કાંદવી। તમને બતાવો માંડવી અત્યારે માંડવીનું કેવું રિઝલ્ટ છે, કેવી ચોખ્ખી આવે છે। આ ઢગલો જવો માંડવીનો આવી આવે છે। એમાં કાલ આવ્યું હતું થોડુંક દિયાથી મેં, પણ એ થોડુંક હતું, અત્યારે ચોખ્ખું એમ તો સારું આવે છે। આમાં ધૂળ બહુ આવે છે માંડવીમાં, જોવો ધૂળ એમ તો અહીંથી નીકળતી જાય છે દાદી। અહીંયા પાણા ને મોટા ઢેફા અને ક્યારેક સાઈણો ચલી જાય તો અહીંથી આવે, જોવો તમે। અમુક જે નાના ઢેફા છે એ માંડવીને હારવાર વજનવાળા છે એટલે એ ખાલી અમુક ભાગ્યમાં આવે છે, બાકી નથી કાંઈ। બાકી તમે જુઓ આવ ચોખ્ખી માંડવી। અમુક જે ખાલી હરવા ડોડો હોય એ પાછળ અહીંથી ઉઠે, બાકી કાંદામાં આપણે તમને બતાવ્યું હતું પેલા એમ જ છે, કાંદું નથી કાઢતું બહુ। દાણા જોઈ લો નકલી ધૂળે જ આવે, દાણો આમાં આવતો જ નથી। આવડું ખેતર છે, 6 વીઘાનું છે ખેતર। ટ્રેક્ટર અહીં રાખી દીધું છે, ઘડીક તપી જાય પછી ડાયરેક્ટ ફરથી હારવાનું।
ટ્રેક્ટરથી ભર કરી લેવાના અને સીપીએથી આપણે હાર લેવાનું. માણસોની બહુ જરૂર નહીં. ભારીઓ ચાલુ જ છે, ચાલુમાં ભારીઓ આવતી જાય છે. અત્યારે 11 વાગવા આવ્યા છે અને કલાક જેવું થઈ ગયું છે. ઠેઠ માથી આઈ લાગી પૂગી ગયા છે છેટેથી. અને માણસો અહીંયા પૂરા છે. 2-3 જણા જો તમે પાછળ પાલો અને આમ ભારે ભરીને પાલાની આમ છેટે ઢગલો કરતી છે. જુઓ તમે કામ ચાલુ છે. આ પાછળ કાંઈ ભેગું નથી થવા દેતા. પાછળ ચોખ્ખું રહે એટલે બધું ચોખ્ખું જ હોય. કાંધું બહુ નથી આવતું. થોડું જો ભેગું થાય છે તગારા ભરીને આમાં નાખી દે, ડાયરેક્ટ ઢોલમાં ઓરી દે. જુઓ તમે આ બીજા 2 ભાઈ જોવા આવી ગયા સિસ્ટમ. માંડવી જોજો તમે, લીલું હોય તો ચોખ્ખી જ આવે, એમાં કાંઈ જોવા મળવું ન હોય. અને આમાં ધૂળ વધારે આવે છે. તમે જોવો ઝીણી ધૂળ, અહીંથી ધૂળ ડાયરેક્ટ આવે છે અને અહીંથી નીકળી જાય. અહીંયા નોખી પડી જાય. અમુક મોટા ટેપા હોય, દાણા સેજ લીલું હોય એટલે સેજ દાણા તો કોક જ આવે. તમે જોવો 2 જણા અહીંયા હોય એટલે તારવતા જાય. અમુક કોક ટેપા હોય અહીંયા રહેતા જાય. જુઓ તમે એટલો જોવો માંડવીનો તમે કેટલો ચોખ્ખો હોય નહીં. સાડા 11 વાગ્યા જેવું થઈ ગયું છે અને થોડું ખખડી ગયું છે. અને તમે જોઈ લો માણસો હવે પૂગતા નથી. પછી ટ્રેક્ટર વેચું કર્યું છે ભર હારવામાં. ભારીઓની માથે મૂકી દે ને લઈ આવે. જો અત્યારે તમારે વાઇટ જોવી પડે. જો માંડવીનો આટલો ઢગલો થઈ ગયો છે. આપણે ચોખ્ખો એ તમને એટલી જ આવે છે, પહેલાં આવતી હતી એટલી. માણસો વધારે એટલે પાછળ કામ ચોખ્ખું થતું જાય છે. ડાયરેક્ટ ટ્રેક્ટરમાં ભારીઓ નાખી દીધી એટલે એકારે જાજી ભારી વહી આવે. જો તમે આ રીતે ભારીઓ નાખજે. નહીં મજૂર તો ભારીઓ હારવાનું ચાલુ જ છે. આ તો પૂગી નથી શકતા, વધારે તપી ગયું એટલે. આપણે ભરની જેમ જ ઠલવી નહીં કે ભારી નીચે બેહાડીને આગળ જવા દીધું. પાછો જાય છે બીજો ફેરવો ભરવા. તો અત્યારે તપી ગયો ને અત્યારે 2 જણા ઓરે છે. જુઓ તમે અત્યારે કઈ રીતનો ઓર હાલે નહીં. આ માંડીમાં ધૂળ થોડી કોમ જાય તો વધારે. જુઓ આ રીતના ઢેફા ને એવા છે. ધૂળામાં આવે જાજી ધૂળ આવે માંડવીમાં. ચાઇનામાં નોકરી પડી જાય છે પાછી. અત્યારે જો 2 જણાને પાછા ચાલુ કરી દીધા ઓરવામાં. મહિના નાખવા પાતરા મોટા મોટા. જો કઈ રીતે ધૂળામાં નોખી પડતી જાય તમે જુઓ. અને દાણા જોવો તમે હવારમાં જોયું તો એના કરતાં દાણા ઓછા થઈ ગયા હે.
પવન ફરી ગયો અત્યારે, અને અહીંયા જો દાણા નથી આવતા. સવારમાં તમે અહીંયા કોક જળતા હતા, અહીંયા તો હાવ બંધ થઈ ગયા. આ કોક આવે છે. કુકડીએ જો માંડવી કેટલી આવે, 2 જણા ઓરે એટલે. જો હમણાં ટ્રેક્ટર ઠલવી ગયા હતા રાજી ભાર્યું, તે પછી માણસો કેટલી ભારી નાખી ગયા હતા. જુઓ કેટલી ખાલી કરી નાખી ભારી. જુઓ તમે. પછી તોય બરોબર તૈપું નથી હજી, એમ તો લીલું જ છે. જુઓ તમે આ પાથરા જુઓ કેટલા લીલા છે નહીં તમે. અને આમાં ધૂળે એમ તો વજનદાર છે. જો હજી એમ તો લીલું જ છે. આવી ગયું હે, ભરાઈ નાખું. ટ્રેક્ટર થઈને હારે છે અને માણસો એની રીતે હારે છે. ત્યાં અત્યારે પોકાય છે. હજી તો ખાલી 11:30 જેવું થયું હે. હજી બપોર પછી તો પોકાય નહીં, કારણ કે આમાં ભર કરી નાખીશું. બપોર પછી તો આમાંથી ને છારી લેવું, માણસોને ભર કરવો વગર દેવું, અને પછી એક ટ્રેક્ટરથી હારવાનું ગાયકા. તો અત્યારે વાગી ગયા છે 12, અને તમે જોઈ લો હવે ખાલી થોડુંક જ છે. અહીંથી લઈને ખાલી માં લગીને થોડુંક જ છે. આમથી છેટેથી બધું લેવાઈ ગયું. ટ્રેક્ટરથી ભારી હારવાનું ચાલુ કરી દીધું હતું કયું. જોઈ લો તમે. હવે મોટા પાત્ર વડે કંઈ થતું નથી, કારણ કે એને ખખડી ગયું. હવે સવાર જેવું નથી. સવારમાં છે લોચા વળતા હતા. પાછળ જુઓ કેટલો પાલો ઉડાડે નહીં, તમે જુઓ, બતાવું તમને હું. જુઓ તમે પાછળ પાલો કેટલો ઉડાડે ને, ત્યાંથી તમને ખ્યાલ આવી જાય કે ઓર કેટલો ઉપડે નહીં. જુઓ તમે. પાછળ માણસો 2 થી 3 જણા અહીંયા જ કામ કરે. ડાયરેક્ટ પાલાની ભારીઓ ભરાય ને અત્યારે ગોડાઉનમાં જ આવે છે, કારણ કે પાલો મૂકેલો આવી ગયો ને તપેલો, એટલે સવારનો પાલો જો માં ઢગલો કરેલો. અત્યારે 12:30 વાગી ગયા છે ને જોઈ લો કેટલું ખાલી કર્યું નહીં ખેતર. તપી ગયા પછી જો આ બાજુનું બધું ખાલી કરી નાખ્યું. ખાલી થોડાક પાથરા હવે આ બાજુ રહ્યા છે, બાકીને બધું પૂરું થઈ ગયું. 12:30 વાગ્યા ને એમાં તમે જોવો ટ્રેક્ટર થઈને માણસોથી 2 ભેગું કર્યું તો પુગાણો એટલો વાર ઉપાડે છે. માંડીને ઢગલો જોઈ પારા છે, તમે પારો મારીને જોઈ લો કેટલો ઢગલો છે નહીં તમે માંડીને. પારો મારી દીધો થપ્પો. આ ડોડવા બહુ મોટા છે, મોટા ડોડવા. સાઈઝ તમે આ ડોડવાની સાઈઝ જોવો એક વાર તમે આમ જો. ડોડવા જોવો તમે, બહુ મોટા ડોડવા છે. એ ઓલા સાયણામાંથી એને સરાતા નથી એટલે વહી આવે. આપણે આ માણસો રાખ્યા હતા એમ જ છે બધા. પાલો હારો પાછળ પાલો ભેગો થવા જ નથી દેતા. થોડોક થાય તો હારી જાય, થોડોક થાય તો હારી જાય.
જોઈએ હવે ખાલી થોડુંક છે, વાંથી લઈને ખાલી મહાલકીનું છે, તમને દેખાતો છે વિડીયામાં. પાથરા થોડાક પાથરા છે હવે, અને કાંદું તો થવા જ નથી દીધું થોડુંક. થોડાક પાથરા એ છે ને, બાકીની અહીંયા ભારીઓ પડી એટલું જ છે. 12:30 વાગી ગયા છે, હવે બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે, ને બાકીનું બપોરે 2 વાગ્યા આસપાસ ચાલુ કરી દેવું. અત્યારે વાગી ગયા છે 2:15 અને ચાલુ કરી દીધું છે, અને અત્યારે થોડુંક પકડી ગયો વધારે. જુઓ તમે માંડી, આપણે એકલો 2 જણાની બરાબર ઓરે છે, મોટા મોટા પાથરા લઈને. જુઓ તમે, બીજા જણાની જરૂર નથી, બાકીના બધા ભારીઓ હારવામાં છે. જુઓ તમે કેવડો પાથરો એ કરી લીધો, જુઓ તમે. જો કેવડા પાથરા ઓરે, એકલો 2 જણાની બરાબર ઓરે છે. જો અત્યારે કંઈક આ રીતની માંડવી આવે છે. આ રીતનો પાલો ઉડાડે તમે જુઓ. માંડવી તમે જુઓ અત્યારે કેવી આવે નહીં. સવારે કોક દાઠી આવતા હતા, અટાણે એટલી દાઠી અટાણે એકે નથી આવતું. તમે જુઓ આમાં એકે દાઠી નથી આવતું. કોક આમાં આવે એ અહીંયા નીકળી જાય છે આ તગારામાં. મોટા ડોડવા બહુ અહીંયા વહી આવે. અહીંયા બાકીની બધી ભારીઓ ભરી લીધી છે, હમણાં ટ્રેક્ટરથી બધી હારી લે છે. તમે જુઓ, જોવો તમે કેટલો ઓર ઉપાડે. તમે એકવાર પાલો જોવો, કેટલો ઓર ઉપડે તમે પાલો જોવો ને ત્યાંથી તમને અંદાજ આવે. ફાટો હોય એકલો. જોવો તમે પાલો જોવો એકવાર. પાલો ઉડે ત્યાંથી તમને અંદાજ આવી જાય કે એને કેટલો ઓર ઉપડે નહીં. આ ભાઈ જાય છે ભારી હારવા. તો અત્યારે ભર હારવાને ચાલુ કરી દીધા છે, તમે જુઓ. ભર ને ભાર્યું 2 ભેગું. લીલી માંડવી છે હાવ. આની બીજી કટકી છે, ત્યાંથી લેતા આવે છે. આ ખેતરનું પૂરું થઈ ગયું. બસ જો તમને થોડીક ઘરી દેખાય એટલી જ છે. વાથી ભારી આવે ને આ ભર ને હવે ડાયરેક્ટ ભર આવી ગયો છે, ને ભર ડાયરેક્ટ ઓરવાનો. ડાયરેક્ટ અહીંથી પાછળ લઈને માં મૂકવાનો. જોઈ લો તમે. એકલો 2 જણાની બરાબર ઓરે હો, તમે જોવો. એટલે 2 જણા રાખવાની જરૂર જ નથી, એક જ બસ થઈ પડે છે. તો ભારી ચાલુ જ છે. અત્યારે ભારીઓ તો હરાઈ ગઈ છે, અને બીજા ખેતરમાંથી હવે ભર આવે છે. થોડાક ભર છે, ભારીઓ જો આટલી છે, અને બાકીના હવે ભર છે.
જોજો તમે માંડવીનો ઉતારો કઈ રીતના આવે નહીં, કેવડો ઢગલો થયો નહીં તમે જોવો માંડવીનો પારો મારી દીધો. માંડવી હજી લીલી છે ને મોટા દાણા વાળી, બહુ બહુ મોટા દાણા વાળી તમે જોવો. માંડવીના ડોડવા બહુ મોટા છે. 39 નંબર માંડવી છે. ભરમાં હજી થોડી થોડી લીલી આવે છે, એ નિરાયતે વરવું પડે. આ એક જ આખી બારી વહી જઈશ. જો આ પાછી લીલી મગફળી આવી ગઈ, એનો પાલો તમે જુઓ. તો ભર આમથી આવે છે, ટ્રેક્ટર લઈને આવે છે. થોડીક અહીંયા માંડવી છે, કાલ અહીંયા નાખી હતી થોડીક, અને બાકીનો માં પારો મારી દીધો હે માંડવીનો. બીજા ખેતરેથી ભર કરીને આવવા દે છે, કારણ કે એ ખેતર થોડુંક ઓલી બાજુ છે, તમને નહીં દેખાતું હોય, થોડુંક છેટું છે, એટલે ત્યાંથી ભર કરી જાય અને ટ્રેક્ટરથી આવવા દે. ડાયરેક્ટ ભર જ કરી છે. એક ભર પૂરો થાય બોલો તો પાછો બીજો ભર આવી જાય. અત્યારે વાગી ગયા 4 અને ઓલા બીજા ખેતરમાંથી હવે 2 થી 3 ભર જેટલું છે, અને અહીંયા ઢગલો પડ્યો એ છે, એટલે ભાર્યું. ઓલા આખા ખેતરમાંથી લીલી મગફળી હતી અને કારવારી બહુ હતી, એટલે એમાં થોડીક વાર લાગી. આ જોવો તમે, આ લીલી જ છે હજી. આ ભાઈ સારું વૈરો જ આખો દી. અત્યારે 4:45 વાગી ગયા છે અને ભર બધા હરાઈ ગયા છે. હવે ખાલી આ એક ઢગલો લીલો માંડવીનો છે, અને આ હુકાઈ ગયેલી છે. આ એક આખી ભારી નાખવી તો વહી જાય, અને ઓલી બહુ લીલી છે. હવે એટલું જ છે, પછી પૂરું. ટ્રેક્ટર હવે મૂકી દીધું સાઈડમાં, કારણ કે ભર હરાઈ ગયા. આમ જુઓ કેટલા જણા પાલો ભેગો કરે છે. પાછો આપણે કાલની જેમ પાલો મહિનો હાવ લીલો તમે જોવો. આપણા બાપાની વાડી છે. બાપા બેઠા બેઠા એ દોડવા થોડાક સાફ કરે છે. જોઈ લો પારો મારી દીધો.
લીલી માંડવી છે ને બહુ વજનદાર, એક તો મોટા દાણા અને ઉપરથી વજનદાર, એટલે ક્યારેક ક્યારેક ઓમાં વહી જાય છે, ન્યા રહી જાય છે, પવનની ઉડી નથી શકતી. હાવ લીલી છે હો માંડવી, હજી એમ છે. તમે જુઓ, જુઓ આ છોડવો, તમે જુઓ આમ, જુઓ હાવ લીલી, આમ જુઓ તમે, આમ તમે ખાલી છોડો જોવો તો તમને અંદાજ આવી જાય. તો હારે ઓર ઉપાડે છે, લીલી માંડવી તોય. મગફળી થઈ રહી અટાણે, હવે ફૂકેલી મગફળી છે, તપી ગયેલી. તમે જોઈ લો એક આઈને કેટલું ઓર ઉપાડે નહીં, તમે જોવો ભારી મોટી એક ડાયરેક્ટ બારી ખોલીને જવા દેવી, પટામાંથી મૂકી દેવાની. જોવો તમે, એકલો 2 જણાની બરાબર ઓરે, તમે જોવો આખી ભારી જવા દેવાની. તો પાછળ પાલો જોવો તમે કાઢે, કાંદાની આવડા ઊંડા ભરીને ભેગી જવા દે છે. એક આખી ભારી ગઈ તો આસ કોલે ન દબાણું. જુઓ તમે પાલો જોઈ લો તમે એકવાર. જોઈ લો ભારીઓ મોટે હો છે ને, એકલો 2 ની બરાબર. આટલું અહીંયા ઓરે લગભગ ઉપડીમાં માંડવી નહીં હમાતી હોય. જો તમને બતાવું, જો તમે ભરાઈ ગઈ ને આખી ઉપડી માં 2 બારી વધારે નાખી. તો જો અહીંયા બહુ માંડવી આવે, કારણ કે દોડવા એવડા મોટા છે ને, તો એમાં સરાતા નથી, ડાયરેક્ટ બરાબર અહીંયા હોય. આપણે ત્યાંથી લઈને આમાં નાખતી. તો કેટલા પાત્રા જયા કરે આખી બારી. તો તમે એક પાલો જોવો, પાલો નીકળે તમે જુઓ કેટલો ઉડે. તો કેટલી ભારી હતી ને ટાણે કેટલી ભારી રહેવા દીધી તમે જોઈ લો. એક આખી ભારી જ ખોલીને જવા દે પરબારી. જોઈ લો તમે ખાલી 5 થી 6 જેટલી જ ભારી રહેવા દીધી. તમે જુઓ જવા જાય ને ડાયરેક્ટ. ઢોલ એટલો મોટો કે કઈ રાખી ભારી જવા દે ને, ગમે એવડો પાથરો ને ડાયરેક્ટ પરબારો ઢોલમાં જોઈ જાય. તમે જુઓ એક રાખી જવા દીધી ભારી, કેવડો પાથરો થાય તો ડાયરેક્ટ ઢોલની અંદર જોયો જાય. ત્યાં કોઈ માણસને કોઈની રાખવાની કોઈ જરૂર નથી પડતી. હાલ જો એક 2 ભારી હો, ફૂલતાન ચડી ગયું. હવે કેવડો પાત્રો તમે જુઓ, એક આખી ભારી જ છે. વયો ગયો ને અંદર. પાલો જોઈ લો તમે, પાલો ઉડાડી તમે. ડાયરેક્ટ થર જ થઈ જાય પાલાનો. તમે જુઓ એ રીતના પાલો આવે, જોઈ લો તમે. સુરેશભાઈ હવે તરફાર ભેગા કરી લે છે. ના અમારે નથી લઈ જવા. ના ના
થઈ રહ્યું એટલે ભેગા કરી લઈએ એમ. જોઈ લો એટલી વારમાં જ આવી દીધી ને બધી ભારી. હવે ખાલી એટલું નીચેનું છે. કાંધો તો કાંઈ છે જ નહીં, કારણ કે કાંધો આપણે ચાલુમાં નાખી ગયા હોય એટલે કાંધો કાંઈ છે નહીં. ભાઈ જો ખાલી હવે એટલું. તો અત્યારે વાગ્યા છે 5:15 અને જોઈ લો તમે નીચેથી બધી પૂરું થઈ ગયું, ખપારી મારીને ભરી જાય. અને ધૂળી કેટલી આવે ને તમને બતાવું કાંધામાં, કારણ કે નીચેથી આવ ભરે ને આ માટીમાં ધૂળી બહુ હતી, બધી ખરેલી તમે જોવો. આ ઉપડે તમે ધૂળી જોવો કેટલી આવે, અને ગાંગડા બધે માં નીકળીએ તમે જોવો. અને અહીંયા ઝીણી ધૂળ, અને આ ઉપડીએ તમે જોવો કેટલી ધૂળ આવે. જોઈ લો તમે ધૂળ હાવ અલગ પડતી જાય છે. એ બાજુ ધૂળ નીકળે અને ધૂળ અહીંથી નીકળી જાય. ને આ ઉપડે જો પેલા તમે કેટલી ધૂળ આવે ને, ધૂળ ને દોડવા બે હરખું જ આવે અહીંયા. અને અહીંયા જોવો ખાલી દોડવા જ ઉઠતા જાય છે. ને અમુક કોક એવું નાનું એવું ઢેફું જાય, બાકીના બધા અહીંયા વહી આવે છે. જોઈ આ રીતની માંડવી થઈ ગઈ. આમાં અમુક વજનવાળી માંડવી હોય દોડવા એ હોત ને અહીંયા આ ઉપડી વહી આવે છે તમે જોવો. અહીંયા હવે ખાલી 2 કુંડા જેટલું રહ્યું છે તમે જોવો, બાકીનું બધી પૂરું હવે. અહીંયા હવે કમ્પ્લીટ થઈ ગયું ખરું. ને હવે આપણે જઈશું ઘરે. આજે ખેતર લેતા જઈશું.